જય માતાજી, હું છું નૈનાબા જાડેજા. દિયોદરની ઘટના કે જ્યાં કોંગ્રેસની સંપૂર્ણ બહુમતી હતી છતાં પણ ગર્ભવતી 9 મહિનાની ગર્ભવતી મહિલાને હેરાન કરવામાં આવી અને એટલી હેરાન કરવામાં આવી કે માનસિક એને પ્રતાડિત કરવામાં આવી. ભાજપવાળાના ઈશારે અધિકારીઓને નાચતા જોવા મળ્યા. પણ આ બધી ઘટનામાં એક પ્રશ્ન એ થાય કે ભાજપનો મહિલા મોરચો કે જેમને અમુક ઘટનાઓમાં ખૂબ દુઃખ થતું હોય છે, કોંગ્રેસના કાર્યાલય ઉપર હલ્લાબોલ કરે ત્યારે ભાજપની મહિલા મોરચાને દુઃખ થતું હોય છે. પછી મહિલા અનામત બિલની વાત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને ખરાબ ચિતરવાનું કૃત્ય કરતા હોય છે કે અનામત બિલ પાસ ન થવા દીધું. પણ મારો પ્રશ્ન એ છે કે દિયોદરની ઘટના જ્યારે ચાલતી હતી, ઘણા દિવસથી 3-4 દિવસ તો ચાલી જ કે મહિલાને પ્રમુખ પદ ના મળ્યું, બરાબર. પણ અજીબ વાત એ છે કે ત્યારે ભાજપની કોઈ મહિલા મોરચાની નેતા કે જે પ્રેસ કોન્ફરન્સ કરીને મહિલા અનામત બિલ માટે ગળા ફાડીને એમ કહેતા હતા કે મહિલા સન્માનમાં નથી ઉભા રહેતા કોંગ્રેસીઓ. મારે એને પ્રશ્ન છે કે તમે ક્યાં હતા બધાય